નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. શરૂઆતી તેજી બાદ અંતે લાલ નિશાનમાં બજાર બંધ. નિફ્ટી લગભગ 100 પોઈન્ટ ઘટીને 22,500ના સ્તરની નીચે બંધ. બેંક નિફ્ટીમાં 280 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં સૌથી વધારે વેચવાલી. સરકારી બેંક, રિયલ્ટી, ઓટો ઇન્ડેક્સ માર્કેટ બનાવ્યું આજે દબાણ. ત્રણેય ઇન્ડેક્સમાં અડધાથી 1.5થી 2% ઘટાડો તો મેટલ, આઈટી, ફાર્મા શેર્સમાં ઉપલા સ્તરેથી આવ્યું દબાણ. પણ એફએમસીજી શેર્સ બન્યા ડિફેન્સ શેર. કરન્સી બજારમાં ડોલરની સ્થિતિ બગડી. યુએસ ડોલર 104ના સ્તરની નીચે કામકાજ તો ડોલર સામે રૂપિયામાં પણ વેચવાલી. ડોલર સામે રૂપિયો 46 પૈસા નબળો થઈને 87.33 પ્રતિ ડોલર ઉપર બંધ. આરબીઆઈએ ઇન્ડસઇન્ડ બેંકના એમડી અને સીઈઓ સુમંત કઠપાલિયાને આપ્યું માત્ર 1 વર્ષનું એક્સટેન્શન. બોર્ડની 3 વર્ષના એક્સટેન્શનની હતી માંગ. સમાચારની માઠી અસર લગભગ 4% ઘટીને શેર નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. અને કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા શેર્સમાં નરમાશ. નુવામાના ટાર્ગેટ ઘટાડવાથી બીએસસી લગભગ 4% નીચે. સીડીએસએલ અને એમસીએક્સમાં પણ 3થી 4%નો ઘટાડો. તો માર્કેટ એક્શનની આજની વાત કરી લઈએ તો આજે પણ માર્કેટમાં ઉતાર ચઢાવ દેખાયા, પરંતુ છેલ્લા કલાકની અંદર માર્કેટમાં ઘટાડો વધુ આપણને આવતો દેખાયો છે. અને માર્કેટની આજે આપણે વાત કરી લઈએ. સેન્સેક્સની વાત કરીએ તો 0.29%ના દબાણ સાથે 74,115 ઉપર બંધ થયો. નિફ્ટીની વાત કરીએ તો મહત્વના સ્તર 22,500ના નીચે 22,460 ઉપર 0.41%ના દબાણ સાથે નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. મિડકેપની વાત કરીએ તો મિડકેપમાં 1.53% જેટલું દબાણ બન્યું છે. 48,440 ઉપર ક્લોઝિંગ છે. સ્મોલ કેપમાં મિડકેપ કરતાં પણ વધારે દબાણ આજના દિવસે આપણને બનતું દેખાયું છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.58%નું દબાણ બેંક નિફ્ટીમાં બન્યું છે. 48,216 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ નેગેટિવ છે. 514 શેર એવા રહ્યા કે જેમાં લીલા નિશાનમાં કારોબાર બંધ થયા છે અને 2,204 સ્ટોક્સની અંદર લાલ નિશાનમાં આજના દિવસે કારોબાર બંધ થતાં આપણે જોઈ શકીએ છીએ. હવે નિફ્ટીના ટોપ લૂઝર્સ અને ટોપ ગેનર્સ કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ. લૂઝર્સની સાથે શરૂઆત કરીએ. ઓએનજીસી આજનો ટોપ લૂઝર 4.17%નું દબાણ આશરે ઓએનજીસીની અંદર બન્યું છે. ટ્રેન્ટમાં 4%નું દબાણ બન્યું છે. ઇન્ડસઇન્ડ બેંકમાં 3.87%નું દબાણ અને બજાજ ઓટોની અંદર 2.53%નું દબાણ બનતું આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત આઈસર મોટર્સ, એલએનટી, હીરો મોટોકોર્પ અને ટાઇટન આ તમામમાં 0.5%થી 2%ના દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. હવે મજબૂતી કયા સ્ટોક્સમાં રહી એના ઉપર આપણે નજર કરી લઈએ. પાવર ગ્રીડ 3% મજબૂત આજના સેશનની અંદર થતો દેખાયો છે. એચયુએલ 1.96% એટલે લગભગ 2% જેવી મજબૂતી. ઇન્ફોસિસમાં 0.92%ની મજબૂતી તો એસબીઆઈ લાઈફમાં 0.56%ની મજબૂતી આવતી આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત નેસ્લે ઇન્ડિયા, એશિયન પેઇન્ટ, સિપ્લા અને આઈટીસી જેવા કાઉન્ટરમાં 5થી 0.5%ની વચ્ચે મજબૂતી સાથે ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. હવે આવતીકાલના બજારની આપણે ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે www.yagneshpatel.in ના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને યજ્ઞેશજી, આ સપ્તાહની શરૂઆત ફરીથી આપણે એક લાલ નિશાનના ક્લોઝિંગ સાથે થતા જોઈ છે અને નિફ્ટીની વાત કરીએ તો 22,500ની નીચેનું ક્લોઝિંગ આજે આપણે જોયું છે. તો કઈ રીતે આપ નિફ્ટીને જોઈ રહ્યા છો અને નિફ્ટી ઉપર આગળ આપને શું લાગે છે? આગળ ઘટાડો કન્ટિન્યુ થઈ શકે? કઈ રીતની આપની સલાહ રહેશે? વેરી ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં આજની મોમેન્ટમ જોઈએ આપણે, અને પ્રીવિયસ વીકમાં આપણે જે એક બાઉન્સ જોયો હતો નીચેના લેવલ્સથી, નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે જોયું કે એક સ્ટ્રોંગ રિકવરી જોઈ હતી. પરંતુ એ પ્રમાણે આજની શરૂઆત આપણને નથી જોવા મળી. સપ્તાહના પહેલા દિવસે આપણે શરૂઆતમાં તો સારા અપસાઇડ મોમેન્ટમ જોયા આપણે, પરંતુ ઉપરમાં 22,600ની ઉપરના હાઈસ ફોર્મ થયા અને ઉપરના લેવલ્સથી આપણને વેચવાલી જોવા મળી. ડેટા થોડો સમજીએ તો જ્યારે મોર્નિંગમાં આજે 22,600ની ઉપર નિફ્ટી કારોબાર કરી રહી હતી,
તો 22,500ના પુટની અંદર ઘણું સ્ટ્રોંગ રાઇટિંગ એડિશન જોવા મળ્યું હતું, પરંતુ ઇવેન્ચ્યુઅલી બપોર પછી આપણે જોઈએ છે કે સેકન્ડ હાફની અંદર એક વેચવાલી થતા જોવા મળી હતી. સવારે જે મુવમેન્ટમ હતો અપસાઇડ, ત્યારે 22,500ના પુટમાં તો સ્ટ્રોંગ રાઇટિંગ હતું, પરંતુ 22,600ના કોલની અંદર જે સ્ક્વેર ઓફ થયું હતું એવું નહોતું જોવા મળ્યું. અને ઇવેન્ચ્યુઅલી આપણે જોયું કે 22,600, 700, ઇવન 22,500 આ દરેક કોલના સ્ટ્રાઇક્સની અંદર ઓપન ઇન્ટરેસ્ટમાં ઘણું એડિશન જોવા મળ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક બેરિશ પોઝિશન આપણને આજે ક્રિએટ થતા જોવા મળી રહી છે. હાઈ લેવલ્સ પર કોલની વેચવાલી એક બેરિશ સિગ્નલ આપણે કહી શકીએ. તો જે રીતે ઓપન ઇન્ટરેસ્ટને ડેટા આપણે વાત કરી, જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર સમજીએ કે ઇમ્પોર્ટન્ટલી આપણે 22,600, 700ના લેવલથી નિફ્ટી ઇન્ડેક્સમાં નીચેની શરૂઆત જોઈ હતી, નીચે પડવાની, અને એ લેવલ્સ પર આપણે ફરીથી ગયા વીકે રીટેસ્ટ કરીએ. ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ બ્રેક થયા હતા રેઝિસ્ટન્સ પર અત્યારે માર્કેટ આજે રીટેસ્ટ કર્યું છે. તમારો વ્યૂ આવતીકાલ માટે નેગેટિવ છે. આ એક બેરિશ મોમેન્ટમ રહી શકે છે. પ્રાઇસ સ્ટ્રક્ચર જોઈએ છે અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોઈએ છે. એ જોતા એવું લાગી રહ્યું છે કે નિફ્ટીમાં હજુ વેચવાલી આગળ વધી શકે છે. તો સેલ કરીને ચાલવાની રહેશે. નિફ્ટીમાં 22,550નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને લક્ષ્યાંક 22,250 સુધીના એક એક્સપેક્ટેડ છે. બેંક નિફ્ટીમાં પણ જોઈ લઈએ એકવાર કે બેંક નિફ્ટીમાં કઈ રીતે એક મોમેન્ટમ જોવા મળ્યું. એક 48,500નો લેવલ આપણે લાસ્ટ વીકમાં પણ ડિસ્કશન કર્યું હતું કે ઘણું ઇમ્પોર્ટન્ટ છે, અને એની ઉપર બેંક નિફ્ટીમાં કોઈ સસ્ટેનેબિલિટી નથી જોવા મળી. 48,500નો લેવલ મેક ઓર બ્રેકનું થઈ શકે છે, આપણે લાસ્ટ વીકમાં ડિસ્કસ કર્યું હતું. અને આપણે જોયું છે કે 48,500ની ઉપર કોઈ એવું સિગ્નિફિકન્ટ ક્લોઝિંગ સસ્ટેન નથી થઈ રહી બેંક નિફ્ટી. અને કોમ્પોનન્ટ વાઇઝ જોઈએ તો ઘણા સ્ટોક્સમાં વીકનેસ જોવા મળી, જેમ કે આજે ઇન્ડસઇન્ડ બેંકમાં ન્યૂઝ જોયા હતા અને એક સારી નીચેની સાઈડ મોમેન્ટમ જોયું આપણે લૂઝર તરફથી. HDFC બેંક પર ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પર જોવા મળી રહ્યો છે. તો કોમ્પોનન્ટ જોતા એવું લાગી રહ્યું છે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં કે થોડી નર્વસ રહી શકે છે, અને એના હિસાબે આપણે જોઈએ કે 48,500નો બ્રેકઆઉટ બેંક નિફ્ટીમાં સસ્ટેન થતા નહોતું જોવા મળ્યું. તો જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર છે, અને એકવાર અટેમ્પ્ટ જોયો છે આપણે 48,500ની ઉપર સસ્ટેન થવા, પણ તો ફેલ થઈ રહ્યા છે. એ જોતા એવું લાગી રહ્યું છે કે બેંક નિફ્ટીમાં પણ એક વેચવાલી આગળ વધી શકે છે. તો વેચીને ચાલવાની સલાહ છે શોર્ટ સેલની. 48,500નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 47,700 સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. ઓકે, તો નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં યજ્ઞેશજીની સલાહ વેચીને ચાલવાની બની રહી છે. નિફ્ટીની વાત કરી લઈએ, સેલ કરવાની સલાહ. 22,550નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જો છે 22,250ના બનતા દેખાઈ શકે છે. તો 22,250ના ટાર્ગેટને ધ્યાને રાખીને નિફ્ટીમાં વેચવાની સલાહ. બેંક નિફ્ટીની વાત કરી લઈએ, અહીંયા પણ સેલ કરીને ચાલવાની સલાહ છે. 47,700ના ટાર્ગેટ માટે સ્ટોપ લોસ 48,500નો રાખવાનો રહેશે. તો યજ્ઞેશજીની સલાહ સેલ તરફ બનતી દેખાઈ રહી છે. નિફ્ટીમાં દબાણ આગળ વધી શકે છે. અન્ય નિષ્ણાતોનો નિફ્ટી ઉપર કઈ રીતનો વ્યૂ છે એના ઉપર નજર કરી લઈએ. મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર નજર કરી લઈએ. એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. 22,440ની આસપાસથી ટાર્ગેટ 22,250નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 22,650નો રાખવાની સલાહ અર્પણ શાહ તરફથી. આ ઉપરાંત મીરા એસેટ શેરખાનના જતીન ગેડિયાની સ્ટ્રેટેજી પર નજર કરી લઈએ. એમણે નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ 22,670 અને 22,750નો જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 22,350નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી મળતી દેખાઈ રહી છે. તો અહીંયા આગળથી આપણે નિફ્ટીની સ્ટ્રેટેજીની ઉપરની વાત કરી છે, અને હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા યજ્ઞેશજી સાથે કરીશું. યજ્ઞેશજી, ONGCમાં આજે સૌથી વધારે દબાણ અહીંયા આગળથી બન્યું છે. 4.17% જેવા દબાણ સાથે આ સ્ટોકમાં ક્લોઝિંગ આવતું આપણે જોઈ રહ્યા છે. આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ આ ઘટાડો કન્ટિન્યુ થતો લાગી રહ્યો છે આપને? ONGCના જે ચાર્ટ સ્ટ્રક્ચર છે, ડાઉન ટ્રેન્ડ છે, હાયર ટોપ હાયર બોટમ, લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન જોવા મળ્યું છે. સ્ટોકમાં જ્યારે પણ ઉછાળો છે 20 દિવસની મૂવિંગ એવરેજથી વેચવાલી જોવા મળી છે. પ્રીવિયસલી 242ના લેવલ્સથી જોઈ હતી અને રિસન્ટલી આપણે 235ના લેવલ્સથી વેચવાલી જોઈ રહ્યા છીએ. જે રીતે ડાઉન ટ્રેન્ડ છે સ્ટોકની અંદર, ઉછાળે વેચવાલીની સલાહ છે. ઇનફેક્ટ જે લેવલ્સથી અત્યારે આપણે વેચવાલી જોઈ છે, એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં જે રિસન્ટ લો બન્યા હતા એની નીચે નવા લો બની શકે છે. તો ઇમ્પોર્ટન્ટલી 215ના લેવલ્સ આપણે બ્રેક કરી શકીએ છીએ. તો શોર્ટ સેલની સલાહ છે ONGCમાં. સ્ટોપ લોસ 230નો રાખવાનો રહેશે, અને જે ઇમ્પોર્ટન્ટ લેવલ્સ બની રહ્યા છે 210 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, એક લક્ષ્યાંક તરીકે લઈ શકીએ છીએ. ઓકે, તો ONGCમાં સેલ એન્ડ રાઇઝની રણનીતિ અપનાવીને ચાલો. 210ના ટાર્ગેટ નીચેની તરફ બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસની જો વાત કરીએ તો 230નો રાખીને ચાલો. તો ONGC પર સેલ કરવાની સલાહ. અને યજ્ઞેશજી,
ક્રૂડમાં પણ આપણે જોઈ રહ્યા છે કે ખાસું દબાણ છે. તો એક વખત ઓઇલ માર્કેટિંગ કંપનીઓની પણ વાત કરી લઈએ. BPCL, HPCL આ તમામમાં દબાણ બનતા દેખાય છે. BPCLમાં લગભગ 1.5% આસપાસનું દબાણ આજના દિવસે રહ્યું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાંથી આપની કોઈ સલાહ રહેશે કોઈ પણ કાઉન્ટર પર? HPCL BPCLમાં તો સેટઅપ જોઈએ છે તો એક ટેકનિકલ સ્ટ્રક્ચર તો નેગેટિવ લાગી રહ્યું છે. એક અપમૂવ સ્ટ્રોંગ જોયો હતો અને ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પાસે બંને સ્ટોક્સ અત્યારે જોવા મળી રહ્યા છે. તો એક નાનો મોટો ઘટાડો મારા હિસાબે બંને કંપનીમાં જોવા મળી શકે છે. તો જે રીતે મોમેન્ટમ છે એક લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં એક ડાઉન સાઇડ મૂવ જોવા મળે, પરંતુ અત્યારે શોર્ટ સેલ માટે આ બંને કાઉન્ટરમાં બચવું જોઈએ. ઓકે, તો અત્યારે તો આ બંને કાઉન્ટરને તમે અહીં આગળથી અત્યારે અવોઇડ કરીને ચાલો એ રીતની જ સલાહ બનતી દેખાઈ રહી છે. અને હવે જો આપણે ટ્રેન્ડની આગળથી વાત કરી લઈએ, એમાં પણ આજે 4% મોટો ઘટાડો આવતો દેખાયો છે. ટ્રેન્ડના ચાર્ટ આપને કેવા લાગે છે ને અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે? જેનાથી ટ્રેન્ડનું કાઉન્ટર એક બેરિશ લાગી રહ્યું છે. જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન છે, જ્યારે ઉછાળો જોયો છે સ્ટોકમાં, તો 20 દિવસની મૂવિંગ એવરેજ એક કન્ટિન્યુઅસલી રેઝિસ્ટન્સનું કામ કરી રહી છે. આપણે હમણાં લગભગ ગુરુવારના સેશનમાં જોયું હતું, બુધ ગુરુવારે એક સ્ટ્રોંગ મોમેન્ટમ લાસ્ટ વીકમાં જોયું અપસાઇડ, પરંતુ હાયર લેવલ્સથી તો આપણને વેચવાલી જોવા મળી અને એક બેરિશ કેન્ડલસ્ટિક પેટર્ન ફોર્મેશન જોયું અને એના લો પણ બ્રેક થયા અને ફોલોઅપ સેલિંગ આજે આપણને જોવા મળ્યું છે. તો રિસેન્ટમાં જે સ્વિંગ લો બન્યા હતા 4700 પાસે 4715 પાસે, મારા હિસાબે લો બ્રેક થતા જોવા મળી શકે છે. તો ટ્રેન્ડમાં વેચવાલી કરી શકીએ છીએ આ લેવલ્સ પર. ઇનફેક્ટ કોઈ ઉછાળો આવે છે ઉપરમાં લગભગ 4850ની પાસે, તો પણ વેચવાલી કરીને ચાલી શકીએ છીએ. અને સ્ટોપ લોસ આમાં રાખવાનો રહેશે 5000નું, અને જે લક્ષ્યાંક નીચેમાં એક એક્સપેક્ટેડ છે લગભગ 4500 સુધીના લેવલ્સ આવી શકે છે. ઓકે, તો ટ્રેન્ડમાં અહીં આગળથી વેચીને ચાલવાની સલાહ, 5000નું સ્ટોપ લોસ, 4500ના ટાર્ગેટ માટે ટ્રેન્ડમાં પણ વેચીને ચાલવાની સલાહ બની રહી છે. યજ્ઞેશજી, બેંકની વાત કરી લઈએ. ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધારે ઘટાડો આજે આપણને દેખાયો છે, લગભગ 4.5% જેવો ઘટાડો અહીંયા આગળથી છે. ત્યારબાદ મોટાભાગની બેંકની અંદર આપણે ઘટાડા તરફીના માહોલ જોઈ રહ્યા છે. ICICI, HDFCની જેવી બેંકોમાં ફ્લેટિશ મોમેન્ટમ રહ્યું છે. ઇવન SBI, PSUમાંથી ત્યાં પણ લાલ નિશાનમાં કારોબાર બંધ થયા છે. તો બેંકમાં, PSU બેંક, પ્રાઇવેટ બેંકમાંથી ક્યાં આપની સલાહ રહેશે અને કઈ રીતની? ઓવરઓલ પ્રાઇવેટ સેક્ટર બેંકમાં ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર તો ઘણું વીક જણાઈ રહ્યું છે. ઇનફેક્ટ વચ્ચે લાગી રહ્યું હતું પ્રીવિયસલી કે જે રીતનું રિવર્સલ જોયું હતું અને એક અપમૂવ જોયો હતો ઇન્ડસઇન્ડ બેંકમાં, તો પોસિબિલિટી હતી કે રિવર્સલ લાગી રહ્યું હતું, પરંતુ 1020 1040ના લેવલ સસ્ટેન નહીં થયા અને હાયર લેવલ્સથી ફરીથી આપણાને સ્ટોકની અંદર વેચવાલી જોવા મળી. તો ઇનફેક્ટ અત્યારે જે રીતે પ્રીવિયસલી ઘણા ટ્રેડિંગ સેશનમાં જોયું તો 920 930 પાસે એક બોટમ બન્યું હતું અને મલ્ટિપલ ટાઈમ્સ આપણા લેવલ સપોર્ટ લીધો હતો અને ઇવેન્ચ્યુઅલી આજના સેશનમાં એક ગેપડાઉન જોડે બ્રેકઆઉટ જોઈએ છે આપણે. તો ઇન્ડસઇન્ડ બેંકમાં તો લાગી રહ્યું છે કે ઘટાડો હજુ કન્ટિન્યુ આગળ વધી શકે છે. શોર્ટ ટર્મમાં એકાદ બાઉન્સ જોવા મળે, પરંતુ ડેડ કેટ બાઉન્સ તરીકે લઈ શકીએ. હાયર લેવલ્સ પર અગર સ્ટોક આપણાને 930 940 પાસે જોવા મળે તો શોર્ટ સેલની જ સલાહ છે. PSUમાં SBIની વાત કરીએ તો SBIમાં પણ એક સ્ટ્રોંગ ઉછાળો લાસ્ટ વીકની અંદર આપણે જોયો, પરંતુ આજના સેશનમાં જોઈએ છે કે એવું કોઈ સ્ટ્રોંગ મોમેન્ટમ નથી જોવા મળ્યું. પ્રીવિયસલી જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક કર્યા હતા, જે રેઝિસ્ટન્સ છે 740, તો 740ના લેવલ્સ SBIમાં ધ્યાન રાખવાના રહેશે. 740ની ઉપર બ્રેકઆઉટ કરીએ, સસ્ટેન થઈએ છે તો સ્ટોકમાં એક રિકવરી જોવા મળે, પરંતુ અગર નથી થયા આપણે 740ની ઉપર બ્રેકઆઉટ, તો ફરીથી સ્ટોક નીચેના લેવલ્સમાં લગભગ 710 705ના લેવલ બતાવી શકે છે. તો ઓવરઓલ જે રીતે PSUના આપણે જોઈએ છે કે કોઈ મોટી રિકવરી નથી જોવા મળી રહી અને પ્રાઇવેટ સેક્ટર બેંકમાં પણ જોઈએ છે કે ઇન્ડસઇન્ડ બેંક જેવું કાઉન્ટર તો ઘણું વીક જણાઈ રહ્યું છે. તો વ્યૂ અત્યારે મિક્સ છે અને થોડો બેરિશ સાઇડ જ વધારે છે. ઓકે, તો અત્યારે બેરિશ સાઇડનો વ્યૂ જે બેંક્સની અંદર વધારે બનતો દેખાઈ રહ્યો છે. એની આગળ જે આપણે અહીં આગળથી વાત કરી, ઇન્ડસઇન્ડ બેંકમાં તો વેચીને ચાલવાની સલાહ બની રહી છે. અને SBIની વાત કરીએ તો એને માટે 740ના સ્તર અહીં આગળથી મહત્ત્વના રહેશે. 740ને સસ્ટેન કરીએ છીએ તો કોઈ રિકવરીની આશા આપણે રાખી શકીએ છીએ. તો બેંક્સ બાદ ઓટો સેક્ટરની વાત કરી લઈએ. અહીંયા પણ મોટાભાગના સ્ટોક્સમાં આપણે દબાણ તરફના કારોબાર જોઈ રહ્યા છે. બજાજ ઓટો, આઈસર મોટર્સ આ એવા કાઉન્ટર રહ્યા જ્યાં 2 થી 2.5% દબાણ બન્યા છે. આ ઉપરાંત હીરો મોટોકોર્પમાં પણ લગભગ 2%ની આસપાસનું દબાણ છે. M&M, મારુતિ સુઝુકી, આમાં પણ દબાણ સાથે જ કારોબાર બંધ થયા છે. તો ઓટો સેક્ટરના સ્ટોક્સમાંથી યજ્ઞેશજી કયા કાઉન્ટર પર કઈ રીતની સલાહ રહેશે? બજાજ ઓટોમાં જે રીતે આજે વેચવાલી જોઈ છે, પ્રીવિયસલી પણ આપણે જોયું કે સ્ટોકમાં ઘણી વેચવાલી ઓલરેડી જોઈ છે, ઘણું સ્ટ્રોંગ કરેક્શન જોયું છે.
8400ના લેવલ્સ આપણે સપોર્ટ બ્રેક કર્યો હતો અને ઓલમોસ્ટ નીચેમાં લગભગ 7300 લો ફોર્મ કરીએ. પ્રીવિયસ વીકમાં એક નાનો બાઉન્સ જોવા મળ્યો, પરંતુ એ બાઉન્સમાં પણ ડેડ કેટ બાઉન્સ જ છે અને આજે વેચવાલી જોવા મળી. પરંતુ ઓવરઓલ વીકલી ચાર્ટ્સ પર જોઈએ છે તો સ્ટોક ઘણો ઓવરસોલ્ડ ટેરેટરીમાં લાગી રહ્યો છે અને ડેઇલી ચાર્ટ્સ પર પણ એક ફોલોઅપ સેલિંગ જોવા મળી રહ્યું છે. તો મને એવું લાગી રહ્યું છે કે આ લેવલ્સ ધ્યાનમાં રાખવાનું છે 7600 7600. બજાજ ઓટોમાં આ લેવલ્સ અગર આપણે સસ્ટેન કરીએ છીએ, બ્રેકઆઉટ કરીએ છીએ, તો એક શોર્ટ ટર્મમાં ડેફિનેટલી રિવર્સલ જોવા મળશે અને એક અપસાઇડ મૂવ બજાજ ઓટોમાં એક પોસિબલ છે. તો 7600ના લેવલ્સના બ્રેકઆઉટ માટે વેઇટ કરવું છે. અને M&M નું એક કાઉન્ટર છે કે એક ઘણું સ્ટ્રોંગ જણાઈ રહ્યું છે, જેની અંદર આપણે જોયું કે ક્વાર્ટર રિઝલ્ટ જોઈએ, ટેસ્લાની એન્ટ્રી બાદ આ ન્યૂઝ જોયા હતા અને સ્ટોકમાં ઘણી સ્ટ્રોંગ વેચવાલી જોઈ અને કમ્પેરેટિવલી લાસ્ટ ફ્યુ વીકની અંદર સ્ટોક ઘણો વોલેટાઇલ જોવા મળ્યો છે. ઉપરમાં 2780 અને નીચેમાં 2600-2650 થી તો લગભગ 150-200 પોઈન્ટની રેન્જમાં વોલેટિલિટી દર્શાવી રહ્યો છે, પરંતુ કોઈ મોટો ઘટાડો નથી બતાવી રહ્યો. રિલેટિવલી મજબૂત જણાઈ રહ્યો છે. M&M નો એક સ્ટોક છે કે જે ધ્યાનમાં રાખવો જોઈએ, પોર્ટફોલિયોમાં એડ કરવો જોઈએ. આ લેવલ્સ પર ઘણા અટ્રેક્ટિવ લેવલ્સ પર જોવા મળી રહ્યો છે. ઇવેન્ચ્યુઅલી શોર્ટ ટર્મની અંદર આની અંદર લગભગ 2900-3000ના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. અને હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક્સ જાણી લઈએ તો કયા સ્ટોક બની રહ્યા છે ટ્રેડિંગ કોલ્સ? બે પસંદગી રહેશે, જેમાંથી એક બાઇંગ સાઇડ છે અને એક સેલ સાઇડ છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો સેલ સાઇડમાં TVS મોટરનું એક કાઉન્ટર છે. સ્ટોકની અંદર એક ઇમ્પોર્ટન્ટ 20 દિવસની મૂવિંગ એવરેજથી એ રેઝિસ્ટન્સ જોવા મળ્યું છે 2360. લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં આપણે આ લેવલ્સ પર રિજેક્શન જોયું છે અને આજે આપણે જોયું કે લાસ્ટ 3 to 4 ટ્રેડિંગ સેશનનો લો બ્રેક કરીને એક વેચવાલી જોઈ રહ્યા છે. શોર્ટ સાઇડ ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડ જોવા મળ્યું છે. તો TVS મોટરમાં વેચવાલીની સલાહ છે. 2320નો સ્ટોપ લોસ રાખવાનો છે અને લક્ષ્યાંક 2100ના એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે કોચિન શિપયાર્ડનું છે. એક ઇમ્પોર્ટન્ટ બોટમ ફોર્મેશનના ફેઝમાં છે સ્ટોક. ડબલ બોટમ ફોર્મેશન છે અને એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનો બ્રેકઆઉટ જોવા મળ્યો છે. મોમેન્ટમ ઇન્ડિકેટર એક બાઇંગ સિગ્નલ દર્શાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સ્ટોક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો એ જોતા લાગી રહ્યો છે કે કોચી શિપયાર્ડમાં અહીંયાથી એક અપસાઇડ મૂવ જોવા મળી શકે છે. 1250નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને લક્ષ્યાંક 1550ના એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો અહીંયા આગળથી યજ્ઞેશજીના જે ટ્રેડિંગ કોલ્સ છે એના ઉપર નજર કરી લઈએ. ટાટા મોટર્સમાં સેલ કરીને ચાલવાની, માફ કરશો, TVS મોટર્સની અંદર સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે 2100ના ટાર્ગેટ માટે અને સ્ટોપલોસ જે છે 2320ના રાખવાની સલાહ. તો TVS મોટર્સમાં સેલ કરીને ચાલવાની સલાહ અને કોચિન શિપયાર્ડની અંદર અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 1250નું સ્ટોપલોસ અને 1550ના ટાર્ગેટ માટે કોચિન શિપયાર્ડમાં ખરીદી કરીને ચાલો. તો આપણે ટ્રેડિંગ કોલ્સ અને હવે ચર્ચાની અંદર આગળ વધીએ તો આજના દિવસે યજ્ઞેશજી FMCG સેક્ટર એકમાત્ર એવું સેક્ટર રહ્યું કે જ્યાં મજબૂતી આપણને આવતી દેખાઈ. HUL હોય, નેસ્લે ઇન્ડિયા હોય, ITC હોય, આ બધા કાઉન્ટર આપણને ગ્રીન નિશાનમાં બંધ થતા દેખાયા છે. HULમાં લગભગ 2% આસપાસની મજબૂતી બની છે. તો FMCG સેક્ટરમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે, કયા સ્ટોક પર? FMCGમાં નેસ્લે ઇન્ડિયા પર ધ્યાન આપવા જેવું છે. એક ઘણા ટાઈમથી જોઈએ કે એક સ્ટોક કન્સોલિડેશન રેન્જમાં ફસાયો છે. ઉપરમાં 2275 અને નીચેમાં લગભગ 2120. આ લેવલ્સની વચ્ચે આપણે જોયું કે ઘણું વોલેટાઇલ મૂવ જોવા મળે છે અને એક રેન્જ ફોર્મેશનમાં છે. ક્યાંક ને ક્યાંક એક્યુમ્યુલેશન આપણે કહી શકીએ કે આ સ્ટોકની અંદર જોવા મળી રહ્યું છે. સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થઈ રહ્યા છે. ઓવરઓલ જ્યારે પણ એક અપસાઇડ મોમેન્ટમ છે, સારા વોલ્યુમ્સ જોવા મળી રહ્યા છે. તો નેસ્લે ઇન્ડિયા એક ધ્યાન રાખવું જોઈએ. બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ. અત્યારે તો 2280 એકવાર ક્રોસ કરે છે, એકવાર બ્રેકઆઉટ કરે છે તો બાઇંગ માટે આપણે અપ્રોચ કરી શકીએ છીએ. ઓકે, તો નેશનલ ઇન્ડિયા પર તમે ધ્યાન રાખી શકો છો. 2280નું બ્રેકઆઉટ મળે છે ત્યારબાદ તમે અહીં આગળથી બાય કરીને ચાલી શકો છો. પાવરગ્રીડના કાઉન્ટરની પણ વાત કરી લઈએ. આજનો ટોપ ગેઇનર સ્ટોક રહ્યો છે આ 3%ની મજબૂતી સાથે. અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે? જી, પાવર ગ્રીડમાં એક ઇમ્પોર્ટન્ટ રિવર્સલ પ્રાઇસ પેટર્ન જોવા મળી રહી છે. સ્ટોક ઘણા સમયથી જોઈએ તો એક ડાઉન ટ્રેન્ડ મૂવમાં હતો. લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન હતા, પરંતુ અત્યારે જોઈએ છે તો પ્રીવિયસલી જે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતો 270 પાસે, 268 પાસે, 268નો બ્રેકઆઉટ આજે જોવા મળે છે. 271નો ક્લોઝ છે અને ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ બિલ્ડ થયા છે આજે બ્રેકઆઉટ દિવસે. અને મોમેન્ટમ ઇન્ડિકેટર પણ જોઈએ તો એક પોઝિટિવ બાઇંગ સિગ્નલ દર્શાવી રહ્યું છે. તો જે રીતનું આજનું પ્રાઇસ સ્ટ્રક્ચર છે અને જે રીતે વોલ્યુમ્સ છે, સ્ટોકમાં એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મની અંદર બોટમ બની ગયું છે અને એક અપસાઇડ મૂવ હજુ પણ આગળ વધી શકે છે.
50 દિવસની મૂવિંગ એવરેજ લગભગ 282 પાસે છે, તો 282ના લેવલ્સ એક્સપેક્ટેડ છે પાવર ગ્રીડની અંદર. અગર કોઈની પાસે લોંગ છે તો સ્ટોપ લોસ નીચેમાં 265નો રાખવાનો રહેશે અને 282ના લક્ષ્યાંક માટે ઊભા રહી શકે છે. ઓકે, જો સ્ટોક છે તો 265ના સ્ટોપ લોસ રાખીને તમે હોલ્ડ કરી શકો છો. 282ના ટાર્ગેટ તમને પાવર ગ્રીડની અંદર બનતા દેખાઈ શકે છે. પણ આજે હવે ખાસ વાત ટીટાગર વેગન અને IRFCની પણ કરવી છે. આ બંનેની અંદર આપણે જોઈએ તો ટીટાગરમાં લગભગ 8%ની આસપાસનું દબાણ છે, IRFCમાં 6% આસપાસનું દબાણ બનતું દેખાયું છે. તો અહીંયા આગળથી આપનો વ્યૂ કઈ રીતનો બનશે? ફર્સ્ટ ઓફ ઓલ IRFC ને જોઈએ છે તો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સથી જ ફર્યો છે સ્ટોક. લાસ્ટ વીકમાં ઘણો સ્ટ્રોંગ બાઉન્સ જોવા મળ્યો, પરંતુ એક રેઝિસ્ટન્સ છે 125 126 આ લેવલ્સ પર સ્ટોક એક ઘણા ટાઈમથી જોઈએ છે કે આ લેવલ્સ રીટેસ્ટ કરે છે, પરંતુ ત્યાંથી વેચવાલી જોવા મળે. અને આજના સેશનમાં પણ જોઈએ તો 125ના લેવલ્સથી જ વેચવાલી જોવા મળી રહી છે. 20 દિવસની મૂવિંગ એવરેજ પણ ત્યાં જ પ્લેસ છે. તો મારું માનવું છે કે IRFCમાં ઘટાડો ફરીથી આગળ વધતો જોવા મળી શકે છે. પ્રીવિયસ જે બોટમ બન્યા હતા 110 પાસે 111 પાસે એ લેવલ્સ પોસિબલ છે કે IRFCમાં આવતા જોવા મળી શકે છે. તો અગર કોઈની પાસે લોંગ છે તો આજના ટ્રેડિંગ સેશનનો જે લો છે 118 પાસે એની નીચે સ્ટોપ લોસ રાખવો જોઈએ. અત્યારે ખરીદદારીની કોઈ સલાહ નહીં, ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ. અને ટીટાગર વેગનમાં પણ સેમ એક ફોર્મેશન જોવા મળી રહ્યું છે. જે રીતે હાયર લેવલ્સ પર સ્ટ્રોંગ વેચવાલી જોવા મળી છે. 20 ડેઝ મૂવિંગ એવરેજ પાસે રેઝિસ્ટન્સ છે સ્ટોકની અંદર 800 પાસે જોઈએ છે. 800 780 800ના એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલથી સ્ટોકમાં આપણને ફરીથી વેચવાલી જોવા મળી છે. મારું માનવું છે કે પ્રીવિયસલી જે બોટમ બન્યું હતું 650 પાસે 660 પાસે એ લેવલ્સ આ કાઉન્ટરમાં પણ આવતા જોવા મળી શકે છે. તો બંનેની અંદર વ્યૂ નેગેટિવ છે. ઓકે, તો આ બંને સ્ટોક ટીટાગર રેલ સિસ્ટમ અને IRFCની અંદર એક નેગેટિવ વ્યૂ બનતો આપણે જોઈ શકીએ છીએ. ત્યારે જગ્નેશજી, સમય છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક્સ આજે ડિસ્કસ કર્યા છે અને રેકમેન્ડ કર્યા છે, પર્સનલ મારી કોઈ પોઝિશન નથી. ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. જી યજ્ઞેશજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચાર માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.